મહુવા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના ગાંધીબાગ ગાર્ડનમાં બાળકોને રમાડવા ગયેલી મુસ્લિમ મહિલાઓ સાથે કેટલાક અજાણ્યા ઈસમોએ ગેરવર્તણૂક અને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે। મહિલાઓ બુરખામાં હોવાને કારણે તેમને ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ઘટના બાદ ભોગ બનનાર મહિલાઓ તેમજ સમાજના આગેવાનો મહુવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ ઉઠાવી હતી। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। સ્થાનિક લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સમાજમાં ભય અને વૈમનસ્ય ફેલાવનાર આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે નહીં, તેમજ શું આવા આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે કે પછી તેમને છાવરવાનો પ્રયાસ થશે। હાલ પોલીસ અધિકારીઓ દ્વારા વિશ્વાસ અપાયો છે કે ઘટનામાં સંડોવાયેલા કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।